જેમની આંખોએ તમને કાવતરા કરતા જોયેલા હોય ને વડીલ, એ જ આંખો સામે હવે તમે હોનેથી મઢીને આવો ને તોય પેલા જેવું માન તો ના જ મળે યાર. જેમની આંખોએ તમને કાવતરા કરતા જોયેલા હોય ને વડીલ, એ જ આંખો સામે હવે તમે હોનેથી મઢીને આવો ને તોય પેલા જેવું માન તો ના જ મળે યાર. તમારા બાવળામાં જોર હોય ને તો તમારું ઘર હચવાય વડીલ, પણ તમારો વ્યવહાર સાચવવો હોય ને તો તમારી જીભ ઉપર ખાનદાની જોઈએ, ક્યાં શું બોલવું ને એનું ભાન હોવું જોઈએ. બાકી ગમે ત્યાં મન ફાવે તેવું બોલી અને પછી પસ્તાવાનો વારો આવે અને ગમે ત્યાં માફી માંગવી પડે ને એ વ્યવહાર સારો નથી યાર. જિંદગીમાં દરેક પળનો લાભ 100% ઉઠાવવો જોઈએ, પણ કોઈનો વિશ્વાસ અને કોઈની મજબૂરીનો નહીં. કેમ કે જેણે જેણે કોઈની મજબૂરીનો લાભ ઉઠાવ્યો છે ને એને ભોગવવું જ પડે છે, ભલે આજે નહીં તો કાલે. કેમ કે આ તો એક કળિયુગ છે વાલા, કે અહીંયા હવારે કરેલા કર્મનો હાજે હિસાબ આપવો પડતો હોય છે યાર. મોઢે બોલે મીઠા અને દિલમાં રાખે દગા, એવા હાથેય ભવના હગા મને હામા ન મળે સાંભળા. અરે જે મોઢા ઉપર મીઠું બોલતા હોય અને દિલમાં દગો લઈને ફરતા હોય ને એવા હગા કાંઈ કામના નથી યાર. ને આવા મિત્રો કદાચ તમારા સર્કલમાં હોય ને તમારા મિત્ર વર્તુળમાં હોય તો એમનાથી છેટા રહેવામાં જ મજા છે.